दीजिए ज्ञान, हनुमंत महाबली दया करीने हरिदस अमृत स्वाद दया हरिदस अमृत स्वाद। गुरु हमारा कारुणी मुझ पर कीजिए, मोरो बताओ मरम मिटाओ, तेरी दया मरम तनो उतरी सौ प्रथम आ भूमि ने प्रणाम करी जागृत अजागृत चेतना ने प्रणाम करी। आप सौनी अंदर विराजित परम तत्व परमात्मा ने प्रणाम करीने आपणी जे मूळ परंपरा छे भारतीय परंपरा जेमां आपणे बधा ज कोई पण शुभ कार्यनी शुरुआत करता पहला परमात्मानुं नाम लेता होईए छीए। ए ज धूरा ए ज परंपराने जाळवी राखता गणेश उत्सव 2025 संवेदना चेरिटेबल ट्रस्ट અને સમગ્ર ગ્રુપ દ્વારા આયોજિત આ ગણેશ ઉત્સવમાં આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। પાછળ ઉભેલા બધા જ સંગીત પ્રેમી ભાઈઓ બહેનોને વિનંતી કે અહીંયા ઘણી બધી જગ્યા છે, આપ આ બાજુ આવીને બેસી શકો છો, જેથી કરીને અમે પણ તમને જોઈ શકીએ, તમે અહીંથી બાજુમાં બેસીને સાંભળી શકો। આપ સૌને વિનંતી છે કે પાછળ જે ભાઈઓ ઊભા છે એમને વિનંતી છે, અહીં ઘણી બધી જગ્યા છે। बोलिए गजानन गणपति महाराज की जयकारो तो एवो बोलाओ कम से कम कैलाश सुधी संभळाय। बोलिए गजानन गणपति महाराज की। आभार। आज आपड़ा वच्चे उपस्थित सर्वप्रथम तो अमरा वंदनीय वडील श्री शैलेषभाई जानी,
જેમણે પ્રથમ વર્ષથી અમારું આ કાર્ય હાથમાં લીધું છે અને આજ દિન સુધી હજી તેઓ જ છે. ત્યારબાદ આજના આપણા કલાકારો શ્રી જયદેવભાઈ ગુસાઈ, શ્રી મયુરભાઈ દવે અને શ્રી જીતુભાઈ ભાનુશાલી, આપ બધાનું આ અમારી નાગર ચકલાની પાવન ધરા પર અમે સ્વાગત કરીએ છીએ. અમે જ્યારે ઘણા વર્ષ પહેલા ભજન, અંતિમ ભજનનો જે કાર્યક્રમ કર્યો હતો એ એવા વ્યક્તિ દ્વારા કર્યો હતો કે જે અમારા પણ પરમ વંદનીય હતા અને કદાચ ઘણા કલાકારોના પણ વંદનીય હશે અને શ્રોતાઓના પણ વંદનીય હશે એવા શ્રી યોગેશપુરી બાપુ માટે એકવાર જોરદાર તાળીઓ. એમને યાદ કર્યા વગર આ નાગરચકલા ચોકમાં ભજન કરવા એ કદાચ એમની આત્મા સાથે અન્યાય હોઈ શકે. હું હવે વિનંતી કરીશ, આપ આપનો આગળનો દોર શરૂ કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય ગણપતિ દાદા, જય ભૂતનાથ. મારા ગુરુજે જડી છે અપરંપાર ઉખેડી કોઈથી ઉખડે જના લાખો મથે લોહા
એ જીવે સંતો એવા જમીને આસમાન હરિયનું તેરા તે તેરા તમને આ ફેરાનો
તો મનાવી ઓ ધાજી મારા ખૂબ આનંદની વાત છે. દ્વારકાધીશનું 7-8-10 કરોડના ખર્ચે એવું મંદિર બની રહ્યું છે અને એ મંદિર ભાઈ કોઈ પાસેથી કોઈ પ્રકારનો ફાળો ઉઘરાવા વગર અમારે જગતભાઈ બનાવ્યા છે. જોરદાર તાળીઓનો નાદ થઈ જાય. અને એકવાર મારા બાપ બે હાથ ઊંધો કરીને દ્વારકાધીશનું નામ આપણે બધા અહીંથી પોકારીએ દ્વારકાધીશને. બોલ દ્વારકાધીશ કી કૃષ્ણ કનૈયા લાલ કી. ખૂબ જાશે રંગે કાળી, કાળા તમે વણમાળી. ખૂબ જાશે રંગે કાળી, કાળા તમે આવી જોડી ક્યાંય પાડી એવો ધાજી મારા વાળા વધીને મારો મનાવી એવો ધાજી મારા તમે એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે લાવો. માતાજીને મોઢે લાવો. ગાયને હમારી ઓ ઢાલતી મારા વડીને માય મારી ઓ ઢાલતી મારા સિંહાસન છે અને બાજુમાં બે માણસો વીંજણો નાખે છે. મારા બાપ આ સાંભળવા જેવી વાત છે, તમે સાંભળજો. મોટાભાઈ વાત નહીં કરો ને મહેરબાની કરીને. એ પ્રભુ, એ મોટાભાઈ હાથ જોડીને વિનંતી છે મારી. કૃષ્ણ પરમાત્મા સિંહાસન ઉપર બેઠા છે અને આખી સભા સ્તબ્ધ થઈને બેઠી છે. અને એ સમયની અંદર ઉદ્ધવજીનો પ્રવેશ થાય છે. ડાબી બાજુની અટારીમાં અષ્ટપટરાણીઓ બેઠા છે. બે બાજુ પહાયતાઓ વીંજનાથી પવન નાખે છે અને કૃષ્ણ પરમાત્માનો જમણો પગ હીરાથી જડેલા એક બાજોટની ઉપર છે
ભ્રુકુટીમાં અર્ધચંદ્ર દોરેલો છે, કરોડો કામદેવ વારી જાય એવું હાસ્ય છે, ગુલાબની પાખડીઓ જેવા હોઠ છે એના, અને નાનકડી નદીને એની બાજુમાંથી સરોવર નીકળ્યું ત્યાં વમળ થાય એવા વાંકડિયા વાળ છે કૃષ્ણ પરમાત્મા. જળકતી જામા છે ને પીતાંબર પહેર્યું છે, પણ આજે મોરલી નથી મળ્યું હોય. ઈ કૃષ્ણ પરમાત્મા સ્તબ્ધ થઈને બેઠા છે, મોઢા ઉપર હાસ્ય છે પણ મનમાં કઈ ગળમથળ હાલે છે આજે પરમાત્માના મનમાં. અને ઉદ્ધવજીનો એ સમયે એ સભાની અંદર દાદા પ્રવેશ થાય છે. કાટ 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 કરતા ઉદ્ધવજી પ્રવેશ કરી અને મહારાજનો જય હો, મહારાજનો જય હો કરીને ઉદ્ધવજી પ્રણામ કરે છે કૃષ્ણ પરમાત્માને અને કહે છે કે કૌરવો પ્રભુ કોઈ રીતે માનતા નથી, પરંતુ મને લાગે છે છેલ્લી સંધિનો પ્રસ્તાવ હું તમે ભેગા જઈ અને એને કરી લઈ, કેમ કે વિદુરજીએ પણ અહીંથી રજા લઈ લીધી છે, મંત્રી પદને ઠુકરાવી દીધું છે બાબા. અને એ સમયે કૃષ્ણ પરમાત્મા કહે છે કે હાલો આપણે જાય, અને રથમાં બેસીને જાય છે ને પરમાત્માએ આપેલો આદેશ સ્વીકાર્યા વગર સીધું જ કૌરવો એમનો બહિષ્કાર કરવા માટે કૃષ્ણ પરમાત્માને પકડવા માટે જ્યારે જાય છે. અને એ સમયે ત્યાંથી કૃષ્ણ પરમાત્મા એ સભા છોડીને નીકળી જાય છે. સભા છોડીને નીકળ્યા પછી બહાર ઉભેલા એક સાધારણ માણસની જેમ વિદુરજી ઉભા છે અને કૃષ્ણ પરમાત્માની મોઢાની રેખાઓ જોઈને પામી જાય છે કે આ ભૂખ્યા છે. કૌરવોનું અન્ન અને જળ લીધા વગર નીકળી ગયા છે. ત્યારે ઉદ્ધવજી કહે છે પ્રભુ મારે ત્યાં જમવા પધારો, અને પરમાત્માએ એક ક્ષણનો વિલંબ કર્યા વગર સીધી હા પાડી દીધી. કૃષ્ણ પરમાત્માએ કીધું તમે પહોંચો ઘરે, હમણાં જ હું આવું છું. અને હજી વિદુરજી ઘરે પહોંચે કે ન પહોંચે ત્યાં તો પરમાત્મા આવી પહોંચ્યા અને તૂટેલ ખાટલી પાથરે છે, એના ઉપર ફાટેલી ગોદડી મૂકે છે. અને વિદુરજીની રાડ ફાટી ગઈ છે કે એ સાંભળ્યું, એના પત્નીને બોલાવ્યા કે હા બોલો, તો કે કૃષ્ણ પરમાત્મા આવ્યા છે. અને ઈ સમયે વિદુરના પત્ની નાવણિયામાં નાતા હતા અને નાતા નાતા દોડીને આવ્યા છે. કૃષ્ણ પરમાત્માના પગમાં લાકડી પેઠે પડી ગયા છે. લાકડી પેઠે કૃષ્ણ પરમાત્માના પગમાં પડી ગયા છે. અને ત્યારે વિદુરજી એવું કહે છે કે હા હા દેવી, તમે કપડા પહેરવાનું ભૂલી ગયા છો, તમે નગ્ન અવસ્થામાં બહાર આવ્યા છો. અને ત્યારે વિદુરના પત્નીએ જે જવાબ આપ્યો છે મારે તમારે સાંભળવા જેવો છે. વિદુરના પત્નીને વિદુર એવું કહે છે કે તમે નગ્ન અવસ્થામાં આવ્યા છો અને કૃષ્ણ પરમાત્માના પગમાં પડ્યો છે. ત્યારે વિદુરના પત્ની એવું કહે છે કે મેં કપડા પહેર્યા છે કે નથી પહેર્યા એ તો મારીને તમારી આ ચામડાની આંખું ભાળે છે, પણ પરમાત્મા તો માત્ર ને માત્ર સાચા હૃદયનો પ્રેમ જોવે છે. અને એટલા માટે કહે છે પ્રીતમ પ્રેમ વિના એ તમને નહીં મળે નંદ કુમાર. બાળ ભૂલી જાય છે વિદુર પત્ની, એને સ્વાગતમાં શું એને ખવડાવવું, પણ 2-5 કેળા ઘરમાં પડ્યા હતા એટલે પરમાત્માના ભાવ વિભોર બનેલા એ વિદુરના પત્ની કેળાની છાલ કાઢીને વચ્ચેનો જે ખાવાનો ગર્ભ હતો એ જમીન ઉપર નાખી દે છે અને કેળાની છાલ કૃષ્ણ પરમાત્માને આપે છે. અને એ છબીલો ભાવને ખાતર કેળાની છાલ ખાઈ જાય છે. આ દ્રશ્યને કબીર સાહેબે એક ભજનમાં ટાંકવી લીધું છે, સંધ્યાનું ભજન. પણ ગણપતિ દાદાનું સાનિધ્ય છે અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આટલું સરસ મજાનું આયોજન કરે છે. એ ટ્રસ્ટ અને તમામ ગ્રુપને આપણે બધા તાળીઓથી વધાવીએ. મારામાં ભજન કરવું, ભવ તરવો અને ભગવતથી રાખવો ભાવ. ખેમરાજ કે ખલકમાં શેરો નથી સાવ, ભજન કરવું ને કરાવવું બહુ અઘરું છે મારા વાલીમાં. એટલા માટે કીધું કે આમના લોકોને તમે તાળીઓથી વધારે. આયા બધા અગ્રણીઓ આવ્યા છે, અમારા જજ બાપા બધા આવ્યા છે, એમને પ્રણામ કરીને કબીર સાહેબનું ભજન, મારે સંધ્યાનું ભજન તમને સંભળાવું છું. જો મજા આવે ને તો પડકારો દેજો, કેમ કે આપણી મૂળ પરંપરા છે.
અને પરંપરા જાળવવી ખાલી અમારા હાથની વાત નથી. અમારી જેટલી જવાબદારી એટલી તમારી જવાબદારી છે મારો વાલીડા. જેવી તમે ફરમાઈશ મોકલો છો ને એ જ મારે ગાવું પડશે. એટલે સ્ટેરિંગ તમારા હાથમાં છે. અમે નારાયણ બાપુ નથી, અમે જે ગાઈ તમે જીલી ગયો. એ તો એ બાવળિયા ભજન કરી ગયા. નારાયણ બાપુ છે, કાનદાસ બાપુ છે, અમારે લક્ષ્મણ બાપુ છે, યોગેશ બાપુ છે. એમનો કહી શકાય, એ તો ગમે તે ગાય. પણ તમે અમને એવી ફરમાઈશ કરશો તો મારા બાપ આ ભજન રૂડી લાગશે, આ સ્ટેજ દીપી જશે. એની જવાબદારી તમારી પણ છે. એટલા માટે દાદા, કેમ કે જે પણ વસ્તુ એની પાછળ ઘટના ઘટતી હોય તો એમાં અસર જોઈએ ને મારા બાપ. તમે કહો તો શેર મારી નાખે એવો સંભળાવું, જો તમે કહો તો સંભળાવું દાદા. શેર છે કે સુખ ચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો મયુર દાદા? સુખ ચેન કર્તવ્ય વગર ક્યાંથી લાવશો? તમને દુઆ તો મળશે પણ એમાં અસર ક્યાંથી લાવશો? દુઆ તો મળશે પણ અસર ક્યાંથી લાવશો? અને બંગલો તો ઓછે વખતે ગમે ત્યારે ગમે ત્યાં મળી જશે બાપુ. બંગલો તો ઓછે વખતે ગમે ત્યારે ગમે ત્યાં મળી શકશે જાની દાદા. પણ ઘર કહી શકાય, ઘર ક્યાંથી લાવશો? શંકરની જેમ કદાચ, શિવજીની જેમ કદાચ નાગને તમે મફલર કરી શકો ગળામાં. શિવજીની જેમ તમે નાગને કદાચ ગળામાં મફલર કરી શકો, પણ ઝેર પી જવાનો જીગર ક્યાંથી લાવશો? એટલે આ બધું જાળવી તો જ શકાય જ્યારે આમને તમે બધા ભેગા થાય. વાત કરતો તો કૃષ્ણ પરમાત્માની આ ઘટના નાખી કબીર સાહેબે ટાંકું લીધું. સંધ્યાનું ભજન કેવું છે આપણો? મારા બાપ એક ભજન મારી નાખી આવ્યા છે. આપણા શું મહાપુરુષો અનુભવથી લખી ગયા છે ભજન. આ એટલી માટે ગાયેલો છું, બાકી મને બધું ગાતા આવડે છે ભાઈ. મને ગઝલો આવડે છે, મને ફિલ્મી ગીતો આવડે છે, મને શાસ્ત્રીય સંગીત આવડે છે, મને દરેક પ્રાંતનું સંગીત જવાબદારી પૂર્વક કહું છું કે રાજસ્થાની કહો તો હું સંભળાઈ દઈશ, પંજાબી કહો તો હું સંભળાઈ દઈશ. તમે કોક મેરઠમાં ફોક ગીત કેમ ગવાય મને ખબર છે. હું શીખ્યો છું, બકાયદા દાદાની હાજરીમાં બોલું છું. એટલે ગાય બધું શકીએ આપણે, પણ સૌરાષ્ટ્રના છીએ, કચ્છ કાઠિયાવાડના છીએ. એનાથી મોટી વાત છે કે આપણે ગુજરાતના છીએ, એટલે ગુજરાતી ભજન ગાવું અને એનો પ્રચાર પ્રસાર કરવો અમારી જવાબદારીમાં.